જિલ્લાની 3 નગરપાલિકાઓમાં બપોર સુધી 20% સરેરાશ મતદાન થયું। વલસાડ, ધરમપુર, પારડી નગરપાલિકા માટે મતદાન ચાલુ છે। ધીમે ધીમે લોકો આવી રહ્યા છે મતદાન કરવા માટે અને ધીમી ગતિએ જે મતદાન ચાલી રહ્યું છે। 3 વાગ્યા બાદનો આ સમય છે કે જ્યાં ધીમે ધીમે લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે। 3 નગરપાલિકામાં ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે। લોકો પોતાના નાના બાળકો સાથે જે મતદાન મથકો ઉપર છે તે બપોરના સમયે પહોંચી રહ્યા છે। ધીમી ગતિએ જે મતદાનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। વલસાડની જો વાત કરીએ તો વલસાડમાં 15%, ધરમપુરમાં 20% અને જે પારડી નગરપાલિકા વિસ્તાર છે ત્યાં 21% મતદાન થયું છે। આપણી સાથે મતદાતા જોડાયા છે। જે રીતે આજરોજ તમે મતદાન આપવા આવ્યા છો, કેવા ઉમેદવાર ઈચ્છો છો? અમે ઈચ્છીએ છીએ કે જે બી ઉમેદવાર આમાંથી જીતીને બહાર આવે એ થોડું કામ વધારે પડતું સિરિયસલી લે, કેમ કે અમારા ત્યાં છેલ્લા 6-7 વર્ષથી વરસાદના પાણીની સમસ્યા છે, જેનામાં રિસેન્ટલી અત્યારે એક ઓલ્ડ લેડીની ડેથ પણ થઈ ગઈ છે અને એનું કોઈ સોલ્યુશન આવતો જ નથી। અમે બહુ પીએમઓ સુધી, અમે ગાંધીનગર સુધી લેટર લખ્યો છે, બધા આવે છે, કલેક્ટર સાહેબ બધા આવે છે, પણ એનું કોઈ સોલ્યુશન જ નથી આવતું અને રોજના રોજ જે લોકો છે એ બધા સેમ પ્રોબ્લેમથી રોજ આવવા જવાનું, નોકરીએ જવાનું, બધા ઘૂંટણ સુધીના, એના ઉપર સુધી કમર સુધીના પાણીમાંથી ચાલીને આવે અને જાય। નાના બાળકો છે અને તમે જોઈ શકો કે જો ડેથ થઈ ગઈ હોય તો એક બહુ મોટો ઇસ્યુ છે, જે અમે છે કે આ વખતે એનું સોલ્યુશન નીકળે। ખાસ કરીને જો વાત કરીએ તો કયો વિસ્તાર છે અને કઈ રીતની સમસ્યા? હાલર વલસાડ મિશન કોલોનીની સમસ્યા છે આ, જે અંદર ખાને જે એકદમ લોઅર રેન્જનો જે એરિયા છે ત્યાં વધારે પાણી ભરાય છે સૌથી વધારે। જે રીતે મતદારો જણાવી રહ્યા છે કે જે ડ્રેનેજની સુવિધા યોગ્ય ન હોવાના કારણે જે સમસ્યાઓ પડી રહી છે। આપ જોઈ શકો છો કે જે ધીમી ગતિએ જે મતદાતાઓ છે તે મતદાતાઓ મતદાન કરવા માટે આવી રહ્યા છે। જે ધીરે ધીરે હવે મતદારો જે છે પોતાનો મતનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ શહેરમાં હજુ સુધી 15% જેટલું જ મતદાન થયું છે। જે રીતે વહીવટીતંત્ર દ્વારા અને જે લોકો છે તેઓને અપીલ કરવામાં આવી રહી છે કે જે મતદાન છે તે વધુમાં વધુ મતદાન કરે અને પોતાનો મતનો ઉપયોગ કરે। કેમેરા પર્સન વિજય ભૂસાણી સાથે ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। બોટાદની ગઢડા નગરપાલિકાની 24